જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે નાની બાળાઓ દ્વારા અષાઢ સુદ 11થી લઈને પૂનમ સુધી કરવામાં આવતું ગૌરી વ્રત, જેને મુળાકત વ્રત પણ કહેવાય છે, તે ક્યારથી શરૂ થઈ રહ્યું છે અને ક્યારે પૂર્ણ કરવામાં આવશે અને તેના પારણા ક્યારે કરાશે। તેથી અંત સુધી આ વિડીયો જોતા રહેજો ને જો તમને આ માહિતી સારી લાગે તો લાઈક કરજો ને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો। અને આવી ધાર્મિક મહત્વપૂર્ણ માહિતીઓ પ્રાપ્ત કરવા હેતુ હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપયા કરી રાખજો, જેથી કરી અમારા દ્વારા આવનારી બધી જ નવી માહિતીઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે। મિત્રો, આપણા શાસ્ત્રોમાં ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત અનેક વ્રતો અને તહેવારોનું વર્ણન કરવામાં આવ્યું છે। તેમાંનું એક વ્રત છે ગૌરી વ્રત। આ વ્રતને અત્યંત શુભ અને પવિત્ર વ્રતોમાંનું એક માનવામાં આવે છે। નાની બાળાઓ ભગવાન શિવ જેવા સદગુણી અને મનગમતા વર પ્રાપ્ત થાય તેવા શુભ સંકલ્પ સાથે આ વ્રત કરે છે। આ વ્રત માતા પાર્વતીને સમર્પિત હોય છે। નાની બાળાઓ 5 દિવસ સુધી ઉપવાસ અને નિયમોનું પાલન કરીને માતા પાર્વતીની ભક્તિપૂર્વક પૂજા આરાધના કરે છે। પૌરાણિક કથાઓ અનુસાર માતા પાર્વતીએ પણ ભગવાન શિવને પામવા માટે આખરી તપસ્યા કરી હતી। આમ આ વ્રત કરી નાની બાળાઓ માતા પાર્વતી અને શિવજીની આરાધના કરી મોળા એટલે કે મીઠા વગરના એકટાણા કરી ઉપવાસ રાખે છે। તેમજ ગૌરી વ્રતમાં વ્રત શરૂ થવાના 5 કે 7 દિવસ પહેલાં ઘઉં, જવ, ચોળા, વાલ, ચણા આમ 7 ધાનથી જવારા ઉગાડવામાં આવે છે અને જ્યારે 11થી વ્રત શરૂ થાય ત્યારે નાની બાળાઓ ઉપવાસ રાખી સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સરસ તૈયાર થઈને આ જવારાની પૂજા કરે છે, ખેતર ખેડે છે ને ગૌરમાનું પૂજન કરે છે। તો ચાલો હવે જાણી લઈએ કે વર્ષ 2026માં ગૌરી વ્રત ક્યારથી શરૂ થશે ને પૂર્ણાહુતિ ક્યારે કરવામાં આવશે। આ વ્રતનું પાલન કેવી રીતે કરવું? તો મિત્રો, કેમ કે આ વ્રત અષાઢ સુદ 11થી શરૂ કરવામાં આવે છે ને આ વખતે અષાઢ સુદ 11 શરૂ થઈ રહી છે 24 જુલાઈ શુક્રવારે સવારે 9:12 અને આ તિથિ પૂર્ણ થશે 25 જુલાઈ શનિવારે સવારે 11:34। આથી ઉદયા તિથિ અનુસાર 25 જુલાઈ શનિવારે 11નું પાલન કરાશે અને તેથી જ ગૌરી વ્રત પણ 25 જુલાઈ શનિવારથી શરૂ કરવામાં આવશે, જે 5 દિવસ સુધી એટલે કે પૂનમ સુધી કરાશે ને 29 જુલાઈ 2026 બુધવારે પૂર્ણિમા આવી રહી છે। આથી આ વ્રત 29 જુલાઈ બુધવારે પૂર્ણ કરાશે। આ દિવસે રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવામાં આવે છે। ત્યાર પછી બીજા દિવસે પાસેના મંદિર કે પછી જળાશયમાં જવારા પધરાવીને ગૌરી વ્રતના પારણા કરવામાં આવે છે। તો આ પ્રકારે સંપૂર્ણ વિધિ વિધાન સાથે ગૌરી વ્રતનું પાલન કરીને નાની બાળાઓ માતા પાર્વતીના આશીર્વાદ અને મનગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે। સામાન્ય રીતે આ વ્રત 5 અથવા 7 વર્ષ સુધી કરવામાં આવે છે। હવે જુઓ, વર્ષા ઋતુ દરમિયાન બાળકો ઘણીવાર બહારનું અથવા અયોગ્ય ખોરાક ખાઈ લેતા હોવાથી સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે। આવા સમયમાં કરવામાં આવતું આ વ્રત બાળકોને નાની ઉંમરથી જ ઉપવાસ, સંયમ અને ધાર્મિક સંસ્કારોનું મહત્વ સમજાવે છે। તેથી ગૌરી વ્રત ધાર્મિક તેમજ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ વ્રત દ્વારા નાની ઉંમરથી જ આપણે આપણી પરંપરાઓ આપણી આગળની પેઢીને સમર્પિત કરવી જોઈએ, જેથી કરી આગળની પેઢી પણ આપણી પરંપરાઓ અને વૈદિક શાસ્ત્રોમાં વર્ણવેલી રૂઢિઓનું પાલન કરી શકે। તો મિત્રો, આ હતી આજની અમારી ગૌરી વ્રત વિશેની સંપૂર્ણ માહિતી ને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે। જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો એક લાઈક અવશ્ય કરજો ને ચલો આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ સાથે ફરી મળીશું। જય શ્રી કૃષ્ણ।